Hello students, how are you all? You may be fine. Today we are going to learn a new topic of English functions or grammar, that is comparing people, places and things. This topic is also called degree of comparison. This topic is very much helpful to the students of 12th and 11th of science, commerce and arts stream. This topic is helpful for the students of both the medium, Gujarati medium and English medium. So let's go. એક સરસ મજાનો ટોપિક which is very important for your communication as well as your routine talk. તો આ ટોપિક તમે બધા જ ખૂબ ધ્યાનથી ભણજો, તમને ખૂબ મજા આવશે, નેસેસરી છે, તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, નીડેડ છે, ડે ટુ ડે લાઈફમાં પણ ખૂબ જ ઉપયોગી એવો આ ટોપિક છે. આ ટોપિક ભણતા પહેલા સમ બેઝિક ઇન્ફોર્મેશન વિચ યુ મસ્ટ નો, તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ટોપિક આપણે શા માટે ભણીએ છીએ અને ડે ટુ ડે કમ્યુનિકેશનમાં હાઉ ધીસ ટોપિક વિલ બી હેલ્પફુલ ટુ યુ. તો એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. ધેટ ઇઝ ઇટ્સ યુઝિસ, કે આ ફંક્શનના યુઝ ક્યા ક્યા છે એ પહેલાં આપણે જાણવું જોઈએ. તો જો અહીંયા આપણે શીખવાની છે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે કે તુલનાઓ કરવી. એની લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ વી આર સ્પીકિંગ, આઈધર ઇટ ઇઝ ઇંગ્લિશ ઓર ગુજરાતી ઓર હિન્દી ઓર એની અધર લેંગ્વેજ, આપણે આપણા રૂટીન લાઈફમાં કમ્પેરિઝન્સ કરતા જ હોઈએ છીએ. બટ ધીસ પ્રોસેસ ઇઝ અનકોન્શિયસ પ્રોસેસ. જો આપને ખ્યાલ ન હોય, કારણ કે લેંગ્વેજ ઇઝ અ નેચરલ થિંગ, આ એક કુદરતી વસ્તુ છે અને આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ ત્યારે કદાચ એ આપણા મગજને ખબર હોય કે વી આર કમ્પેરિંગ પીપલ, વી આર કમ્પેરિંગ પ્લેસીસ, વી આર કમ્પેરિંગ થિંગ્સ, પરંતુ કોન્શિયસલી એ આપને ખબર હોતું નથી બિકોઝ ધીસ પ્રોસેસ ઇઝ વોવન વિથ અવર લાઈફ. આપણા જીવન સાથે વણાઈ ચૂકેલી વાત છે. દાખલા તરીકે તમે કોઈ ખરીદી કરવા જાઓ છો તો તમને બે વસ્તુઓ છે, એમાંથી એક વસ્તુ ગમે છે અને એક વસ્તુ ઓછી ગમે છે, એક વસ્તુ વધારે ગમે છે. હા, ફોર એક્ઝામ્પલ તમે સે ફોર એક્ઝામ્પલ કે તમે કપડાં ખરીદવા જાઓ છો, યુ આર ગોઈંગ ટુ બાય ક્લોથ્સ ફોર યોર સેલ્ફ. તો એવા સમય એવું બનશે કે એક પેર છે તમને વધારે ગમતી હશે, એક પેર છે તમને ઓછી ગમતી હશે. તો તમે એમ કહી શકો કે ભાઈ આ પેર છે એ મને વધારે ગમે છે અને આ પેર છે એ થોડી ઓછી ગમે છે. તો જો આ વસ્તુ વચ્ચે કમ્પેરિઝન થઈ. દાખલા તરીકે કમ્પેરિંગ પ્લેસીસ, તો આપને ખબર છે કે ભાઈ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે ગુજરાતનું મોટામાં મોટું સિટી છે. તો વી કેન સે દેટ અમદાવાદ ઇઝ બિગર ધેન સુરત વિથ ધ રેફરન્સ ટુ પોપ્યુલેશન. વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ સુરત કરતાં મોટું શહેર છે. તો જો અહીંયા વી હેવ મેડ ધ કમ્પેરિઝન. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ કમ્પેરિઝન થઈ શકે. દાખલા તરીકે તમારા ક્લાસની અંદર કોઈ એક સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ એક્સ, એની હાઈટ છે એ કદાચ સે ફોર એક્ઝામ્પલ 6.2 ફીટ છે. એક સ્ટુડન્ટ છે એની હાઈટ છે દેટ ઇઝ 6 ફીટ. જે સ્ટુડન્ટ વાય છે, સ્ટુડન્ટ એક્સ છે 6.2 ફીટ, સ્ટુડન્ટ વાય છે 6 ફીટ. તો યુ કેન સે દેટ કે ભાઈ સ્ટુડન્ટ એક્સ ઇઝ ટોલર ધેન સ્ટુડન્ટ વાય, કે સ્ટુડન્ટ એક્સ છે એ સ્ટુડન્ટ વાય કરતાં વધારે ઊંચો છે. સી, તો અહીંયા આપણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કમ્પેરિઝન કરી. તો આપણે કોઈ પણ લેંગ્વેજ બોલીએ છીએ, ગુજરાતી હોય કે હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, એમાં આપણે હંમેશા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, સ્થળ સ્થળ વચ્ચે, વસ્તુ વસ્તુ વચ્ચે કમ્પેરિઝન્સ કરીએ છીએ. That function is called comparing people, places and things. અથવા તો એની માટે બીજું નામ છે that is the degree of comparison. તો ફર્સ્ટ યુઝ છે કે કમ્પેરિઝન્સ કરવા માટે this function is helpful. હવે બીજી વસ્તુ આપણને એ યાદ રાખવી જોઈએ, આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ કમ્પેરિઝન કોની કોની વચ્ચે થાય છે, which is the unit of comparison. તો અહીંયા
તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ધ યુનિટ ઓફ કમ્પેરિઝન ઇઝ ઓલવેઝ એન એડજેક્ટિવ, કે ભાઈ વિશેષણની વચ્ચે જો આપણે કમ્પેરિઝન્સ કરી શકીએ છીએ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે વોટ ઇઝ એન એડજેક્ટિવ, તો તમને બધાને ખબર છે, અગાઉના સ્ટાન્ડર્ડ્સમાં તમે લોકો શીખી ચૂક્યા છો કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એડજેક્ટિવ. એડજેક્ટિવ shows the speciality or peculiarity of the noun. જે નાઉન વિશે તમને કંઈક વધારે અથવા તો નાઉનની કંઈક વિશેષતા તમને જે જણાવે છે, દેટ ઇઝ કોલ્ડ એન એડજેક્ટિવ. એને એડજેક્ટિવ કહીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ બોય, ધ વર્ડ બોય ઇઝ અ નાઉન, એ નામ છે. પણ જો હવે મારે નાઉનની પહેલા એડજેક્ટિવ લગાવવું હોય તો મારે ક્વેશ્ચન પૂછવો પડે, હાઉ ઇઝ ધ બોય. હાઉથી ક્વેશ્ચન પૂછવો પડે કે બોય કેવો છે. તો હું એમ કહી શકું કે ક્લેવર બોય. તો here the word clever becomes an adjective because it shows me the peculiarity of the word, the noun boy. boy ની વિશેષતા મને કહે છે કે એ હોશિયાર બોય છે. તો અહીંયા જે હોશિયાર શબ્દ છે that will become an adjective. અથવા તો I can also say the tall boy, the short boy, the fast boy, the bold boy, the quick boy, an intelligent boy. So here the words which you are watching on your screen, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, clever, tall, short, fast, bold, quick, intelligent, these are the examples of the adjectives. આ બધા શબ્દોને adjective કહેવાય છે. તમે તમારી જાતે વિચાર કરજો કે બીજા કયા કયા એડજેક્ટિવ્સ, એવા પાંચેક નામ તમે યાદ કરવાનો પ્રયત્ન કરો કે જે એડજેક્ટિવ હોય. એવા પાંચેક શબ્દો તમે તમારી જાતે ફાઇન્ડ આઉટ કરો. વિચાર ધ એડજેક્ટિવ. તો એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. યાદ રાખો, અહીંયા જે કમ્પેરિઝન્સ થાય છે વિથ ધ રેફરન્સ ટુ પીપલ, વિથ ધ રેફરન્સ ટુ પ્લેસીસ, વિથ ધ રેફરન્સ ટુ ધ થિંગ્સ, એ હંમેશા ધ યુનિટ ઓફ કમ્પેરિઝન ઇઝ ઓલવેઝ એન એડજેક્ટિવ. એ આપણે બરાબર યાદ રાખવાનું છે. તો હવે આપણે જોઈએ છીએ કે ડિગ્રીના ટાઈપ્સ કયા કયા હોય, કેટલા પ્રકારે આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. તો વી કેન કમ્પેર થ્રી વેઝ, ત્રણ રીતે આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. સો વી કેન સે ધેટ ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ ડિગ્રીઝ. ડિગ્રીના ત્રણ પ્રકારો છે. પહેલો પ્રકાર છે દેટ ઇઝ ધ પોઝિટિવ ડિગ્રી. બીજો પ્રકાર છે દેટ ઇઝ ધ કમ્પેરેટિવ ડિગ્રી. એન્ડ ધ થર્ડ ટાઈપ ઓફ ડિગ્રી ઇઝ સુપરલેટિવ ડિગ્રી. ત્રણે ત્રણ પ્રકારની ડિગ્રી we will try to understand as well as we will try to comprehend its keywords as well as the sentence patterns with the reference to examples. એક્ઝામ્પલ દ્વારા આપણે સેન્ટેન્સ પેટર્ન પણ સમજવાનો પ્રયત્ન કરીશું, જેનાથી ડિગ્રી વિશે આપણને ખ્યાલ આવે કઈ રીતે ડિગ્રીનો યુઝ આપણી ડે ટુ ડે લાઈફની અંદર થઈ શકે. હાઉ કેન વી યુઝ ધીસ ડિગ્રીઝ ઇન અવર ડે ટુ ડે લેંગ્વેજ, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો એઝ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ દેટ દેર આર થ્રી ટાઈપ્સ ઓફ ડિગ્રીઝ. એમાંથી જે ફર્સ્ટ ટાઈપ છે દેટ ઇઝ કોલ્ડ ધ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી મીન્સ વોટ? તો ઇન પોઝિટિવ ડિગ્રી ધ સિમિલર કમ્પેરિઝન્સ હેવ બીન શોન. પોઝિટિવ ડિગ્રીમાં જે આપણે કમ્પેરિઝન કરવાની હોય છે એમાં બંને સમાન છે એવું આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે ભાઈ સ્ટુડન્ટ એક્સ અને સ્ટુડન્ટ વાય યુનિટ ઓફ કમ્પેરિઝન છે બંનેની હાઇટ. તો આપણે એમ કહીએ કે બંને સરખા જ ઊંચા છે. સે ફોર એક્ઝામ્પલ ધ હાઇટ ઓફ સ્ટુડન્ટ એ ઇઝ 6.2 feet and also the height of student B is 6.2 feet. We can say that આ બંને વિદ્યાર્થી સ્ટુડન્ટ એ એન્ડ સ્ટુડન્ટ બી બંને સરખા ઊંચા છે કારણ કે બેની હાઇટ સમાન છે. તો જો આને કહેવાય પોઝિટિવ ડિગ્રી. હવે આ પોઝિટિવ ડિગ્રી છે એને તમે કયા કયા શબ્દો દ્વારા દર્શાવી શકો? ધ કીવર્ડ્સ ઓફ ધ પોઝિટિવ ડિગ્રી આર વેરી ફ્યુ, પછી સેન્ટેન્સ આવશે થોડું, પછી એઝ આવશે, પછી એડજેક્ટિવ આવશે, પછી એઝ આવશે અને વળી પાછું સેન્ટેન્સ આવશે. તો જ્યારે તમે
બંનેમાં પોઝિટિવ કમ્પેરિઝન કરવા માંગો છો, પોઝિટિવ કમ્પેરિઝન ધેટ મીન્સ હકારાત્મક તુલના તમે જ્યારે કરવા માંગો છો ત્યારે તમારે વેરી ફ્યુની સેન્ટેન્સ પેટર્નનો યુઝ કરવાનો થાય. એક્ઝામ્પલ્સ તમને હું થોડી વાર પછી દેખાડું છું. બીજો કીવર્ડ પોઝિટિવ ડિગ્રીનો છે, ધેટ ઇઝ નો અધર, પછી ફ્રેઝ આવશે, થોડા શબ્દો આવશે, પછી સો આવશે, પછી એડજેક્ટિવ આવશે, પછી એઝ આવશે અને પછી બાકીનું વાક્ય આવશે. તો these are the two types of keywords by which we can show the positive degree. Positive degree માં પણ there are two types of comparison, positive comparison and negative comparison. When you want to show the positive comparison, at that time you must use the line of very few, as well as when you want to show the negative comparison, at that time you can start your sentence with the keywords no other. તો આ રીતે તમે એ કમ્પેરિઝન્સ કરી શકો છો. હવે આપણે બંને એક્ઝામ્પલ્સ જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે એક્ઝામ્પલ્સ આપ્યા છે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરો. એના ઉપરથી હું તમને સેન્ટેન્સ પેટર્ન શીખવવાનો છું, હું તમને કહેવાનો છું. જ્યારે હું સેન્ટેન્સ પેટર્ન તમને કહેવાનો છું એટ ધેટ ટાઈમ તમારે સેન્ટેન્સ પેટર્ન તમારી બુકમાં, ગ્રામર બુકમાં, ફંક્શનની બુકમાં લખી લેવાની છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે કીવર્ડ્સ વેરી ફ્યુનું જે જોયું એનું આપણે એક્ઝામ્પલ બનાવીએ છીએ. વેરી ફ્યુ સિટીઝ આર એઝ લાર્જ એઝ બરોડા ઇન ગુજરાત. તો જો અહીંયા મેં વેરી ફ્યુની સેન્ટેન્સ પેટર્નનો ઉપયોગ કર્યો છે. આ સેન્ટેન્સ દ્વારા હું એવું કહેવા માંગુ છું કે ગુજરાતમાં એવા બહુ ઓછા સિટી હશે જે બરોડા જેટલા વિશાળ હશે, બરોડા જેટલા મોટા હશે. તો જો આનો અર્થ ડાયરેક્ટલી એવો થાય કે હું એમ કહેવા માંગુ છું ગુજરાતમાં એવા ઓછા સિટીઝ હશે, એવા ઓછા શહેરો હશે જે બરોડા કરતાં મોટા હશે. તો એનો ડાયરેક્ટ અર્થ એવો થાય કે એવું જરૂરી નથી કે બરોડા જ ગુજરાતની અંદર સૌથી મોટું સિટી છે, કારણ કે એવા ઓછા સિટીઝ હશે એટલે બીજા એવા ઓછા તો ઓછા પણ એવા સિટીઝ હોઈ શકે જે બરોડા કરતાં મોટા હોય. તો જો અહીંયા મેં પોઝિટિવ કમ્પેરિઝન કરી છે. ત્યાર પછી ધ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ ગંગા ઇન ઇન્ડિયા. તો જો અહીંયા હું એવું કહેવા માંગુ છું કે ભારતમાં બીજી એવી કોઈ નદી નથી જે ગંગા કરતાં લાંબી હોય કે મોટી હોય. તો જો અહીંયા ડાયરેક્ટ આનો અર્થ એવો થાય છે કે ગંગા છે ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. તો જો અહીંયા બંને સેન્ટેન્સ દ્વારા મેં પોઝિટિવ ડિગ્રીનો યુઝ અહીંયા કરેલો છે. ચલો હવે વેરી ફ્યુ જો મારે યુઝ કરવું હોય સેન્ટેન્સની અંદર તો એની સેન્ટેન્સ પેટર્ન કેવી હોઈ શકે? તો જો સૌથી પહેલાં વેરી ફ્યુ મૂકવાનું છે. વેરી ફ્યુ પછી તમારે નાઉન મૂકવાનું છે. યાદ રાખો વેરી ફ્યુ વાળી સેન્ટેન્સ પેટર્નમાં નાઉન હંમેશા પ્લુરલ હશે. ધ નાઉન મસ્ટ બી પ્લુરલ in the sentence of in the sentence pattern of very few. કારણ કે જો વેરી ફ્યુ નો અર્થ જ પ્લુરલ થાય છે એટલે એક કરતાં વધારે, એટલે પછી નાઉન છે આપણે મૂકીએ છીએ પ્લુરલ. ત્યાર પછી આવશે વર્બ, ક્રિયાપદ મૂકીશું. ત્યાર પછી એઝ મૂકીશું. ત્યાર પછી એડજેક્ટિવ, પછી એઝ મૂકીશું. પછી આપણે નાઉન મૂકીશું ઓન ધ પ્લેસ ઓફ ઓબ્જેક્ટ, કર્મના સ્થાને નાઉન મૂકીશું અને પછી અધર વર્ડ્સ મૂકીશું. બરાબર સેન્ટેન્સ પેટર્ન તમે ધ્યાનથી સાંભળી હશે. એન્ડ ઇટ ઇઝ એડવાઇઝેબલ ધેટ કે આ સેન્ટેન્સ પેટર્ન તમારે લખી પણ લેવાની છે. ચાલો હવે આપણે જોઈએ છીએ વી આર ગોઈંગ ટુ લર્ન ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ નો અધર. તો એમાં સૌથી પહેલા પુટ નો અધર. નો અધર પ્લસ આવશે નાઉન. યાદ રાખજો વેરી ફ્યુ પછી હંમેશા નાઉન પ્લુરલ હોય છે. નો અધર પછી હંમેશા નાઉન સિંગ્યુલર હોય છે. આ યાદ રાખવાનું છે, હંમેશા સિંગ્યુલર નાઉન હશે. બરાબર ધ્યાન રાખવાનું છે. પછી એઝ યુઝ્યુઅલ વર્બ આવશે અકોર્ડિંગ ટુ ટેન્સ. પછી સો પ્લસ એડજેક્ટિવ પ્લસ એઝ પ્લસ નાઉન એટ ધ પ્લેસ ઓફ એન ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ તમારે અહીંયા મૂકવાના થાય. ધીસ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ ધ નો અધર. નો અધરની સેન્ટેન્સ પેટર્ન છે. તો બંને સેન્ટેન્સ પેટર્ન તમે સમજ્યા હશો. એના એક્ઝામ્પલ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આપણે જે સેકન્ડ ડિગ્રી જોવાની છે દેટ ઇઝ કોલ્ડ ધ કમ્પેરેટિવ ડિગ્રી.
ચલો પહેલો પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ આપણે ક્યારે કરી શકીએ? તો જો પહેલાં આપણે પોઝિટિવ ડિગ્રીનો યુઝ ક્યારે કર્યો તો એ યાદ કરીએ કે જ્યારે બે વ્યક્તિ, બે વસ્તુ કે બે સ્થળ વચ્ચેની કમ્પેરિઝન કરતા હોય અને બંને સમાન છે, બોથ આર સિમિલર, બોથ આર ઇક્વિવેલન્ટ, આપણે એવું કહેવા માંગતા હોઈએ છીએ, એટ ધેટ ટાઈમ વી કેન યુઝ ધ પોઝિટિવ ડિગ્રી. તો હવે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? તો જ્યારે આપણે એવું કહેવા માંગીએ કે ભાઈ બે વચ્ચે ડિફરન્સ છે. ધેટ મીન્સ એક છે વધારે સારું છે અને એક સારું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બે નદીઓ છે, રિવર્સ છે, એમાંથી એક રિવર છે વધારે લાંબી છે અને બીજી માત્ર લાંબી છે. જ્યારે આપણે એવું કોઈ એક સિટી છે, એક સિટી વધારે લાર્જ છે અને એક લાર્જ છે, તો તમે જ્યારે આ પ્રકારની કમ્પેરિઝન કરવા માંગતા હો, when you want to show the difference between the two, either it is people, places or things, પણ જ્યારે તમે બે વચ્ચે ડિફરન્સ છે એવું જ્યારે તમે કહેવા માંગતા હો, at that time you can use comparative degree. બરાબર છે? હવે એના કીવર્ડ્સ જોઈ લઈએ આપણે, કેવા કેવા કીવર્ડ્સનો યુઝ થાય. જેવી રીતે પોઝિટિવ ડિગ્રીમાં આપણે કીવર્ડ્સ જોયા હતા, ધ સેમ વે અહીંયા પણ આપણે કીવર્ડ્સ જોવાના છીએ. તો કીવર્ડ્સની અંદર સૌથી પહેલાં તો સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ને વર્બ્સ ને એ તો બધું આવશે જ. તો હું તમને સેન્ટેન્સ પેટર્ન જ્યારે હું એક્ઝામ્પલ્સ વિશે વાત કરીશ ત્યારે તમને સેન્ટેન્સ પેટર્ન કહીશ. પણ એના જે કીવર્ડ્સ છે જેના દ્વારા વી કેન ડિફરન્શિએટ વિચ ડિગ્રી ધીસ ઇઝ, તો એ કીવર્ડ આપણે જોવા જરૂરી છે. તો એમાં કીવર્ડ્સની અંદર સૌથી પહેલાં એડજેક્ટિવ આવે. એડજેક્ટિવને આપણે એઝ અ સફિક્સ ER લગાવવાનો છે. એડજેક્ટિવની પાછળ ER લગાવવાનો છે. અને કેટલાક એડજેક્ટિવ્સ એવા હશે, એના વિશે પણ આપણે વાત કરીશું. કેટલાક એડજેક્ટિવ્સ એવા હશે કે જેને ER નહીં લાગે. તો જે એડજેક્ટિવને ER ન લાગે એની આગળ એઝ અ પ્રિફિક્સ આપણે મોર શબ્દ મૂકવાનો છે. બરાબર? ત્યાર પછી ધેન એની અધર એવા શબ્દો લખવાના છે. તો એના કીવર્ડ્સ જોઈ લઈએ. એડજેક્ટિવ પ્લસ ER ઓર મોર પ્લસ એડજેક્ટિવ અને ધેન એની અધર. ધીઝ આર ધ કીવર્ડ્સ ઓફ ધ કમ્પેરેટિવ ડિગ્રી. હજી બીજો કીવર્ડ જોવાનો બાકી છે. પણ હવે પહેલાં આપણે એ પ્રશ્ન લઈ લઈએ. તમારા મનમાં પ્રશ્ન થતો જ હશે કે સર કેવા કેવા એડજેક્ટિવને ER લાગે અને કેવા કેવા એડજેક્ટિવને ER ન લગાડી શકાય, આગળ મોર મૂકવો પડે. તો જો એની માટે સામાન્ય જનરલ કન્સિડરેશન એવું છે કે જે એડજેક્ટિવ નાના છે, એક કે બે સિલેબલના છે, the adjectives which have only one or two syllables, એમાં we must suffix ER, એમાં આપણે ER લગાવવાનો છે. જે નાના એડજેક્ટિવમાં ER લગાડી શકાય. And the adjective which are bigger with the reference to characters or with the reference to spelling or with the reference to syllables, જે મોટા છે એને આપણે ER લગાડી શકશું નહીં. તો આગળ આપણે મોર મૂકવો પડશે. ફોર એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ ધ વર્ડ, ધ એડજેક્ટિવ ટોલ. તો જો આ ટોલ શબ્દ છે એ નાનો છે, તો આ ટોલ શબ્દની પાછળ આપણે ER લગાવી શકશું, ટોલર કરી શકશું. શોર્ટ શબ્દ છે, દેટ ઇઝ અ સ્મોલ વર્ડ, તો આપણે શોર્ટર કરી શકશું. ક્લેવર શબ્દ છે, દેટ ઇઝ ધ એડજેક્ટિવ ઇઝ સ્મોલ, તો ક્લેવરર કરી શકીએ આપણે. તો જો આ બધા જ એડજેક્ટિવ્સ એવા છે જે વન ઓર ટુ સિલેબલના છે, નાના એડજેક્ટિવ્સ છે, તો આપણે એની પાછળ એઝ અ સફિક્સ વી કેન એડ ER. હવે કેટલાક એડજેક્ટિવ્સ છે મોટા છે. ફોર એક્ઝામ્પલ ઇન્ટેલિજન્ટ. જો આ ઇન્ટેલિજન્ટ શબ્દ છે એ લાંબો શબ્દ છે, તો આપણે ઇન્ટેલિજન્ટર ન કરી શકીએ. We cannot add ER at the end of the adjective intelligent, કારણ કે intelligent itself is a big word, is a large word, more than two syllables, બે કરતા વધારે સિલેબલ એની અંદર છે. તો આવા સમયે આપણે એડજેક્ટિવ ઇન્ટેલિજન્ટની આગળ એઝ પ્રિફિક્સ મોર શબ્દ લગાવવો જોઈએ. એટલે કે મોર ઇન્ટેલિજન્ટ એવું આપણે લખવું જોઈએ અથવા તો એવું બોલવું જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ, હેન્ડસમ. તો જો હેન્ડસમ શબ્દ છે દેટ ઇઝ ઓલ્સો એન એડજેક્ટિવ. હેન્ડસમ શબ્દ પણ લાંબો છે, મોટો છે, કન્સિસ્ટિંગ ઓફ મોર દેન ટુ સિલેબલ્સ. તો આપણે હેન્ડસમર એમ ન લખી શકીએ, મોર હેન્ડસમ એવો જ શબ્દ આપણે વાપરવો પડે. તો આઈ થિંક તમે હવે સમજી ચૂક્યા હશો કે કેવા એડજેક્ટિવની પાછળ ER લગાવી શકાય અને
કેવા એડજેક્ટિવની પાછળ ER ન લાગી શકે. આ નિયમ તમને આગળ સુપરલેટિવ ડિગ્રી જે થર્ડ ટાઈપ છે એમાં પણ જ્યારે આપણે EST લગાવવાનો છે ત્યારે પણ આ જ રૂલ છે, આ જ જનરલ કન્સિડરેશન છે, એને આપણે ફોલો કરવાનું છે. પણ એની પહેલા આપણે જોઈ લઈએ કે હવે એના બીજા કીવર્ડ કેવા હોય. તો ચાલો આપણે કમ્પેરેટિવ ડિગ્રીના બીજા કીવર્ડ્સ કેવા હોય એ જોઈ લઈએ. તો સેમ આની પહેલાના કીવર્ડ જોયું તો એડજેક્ટિવ પ્લસ ER, તો એમાં અહીંયા પણ આવશે, અથવા તો મોર પ્લસ એડજેક્ટિવ, બેમાંથી કોઈ પણ એક આવે. બંને સાથે ન આવે. ક્યાં તો એડજેક્ટિવને ER લાગે, ER ન લાગે તો આગળ મોર લાગે. બંને સાથે લાગતા નથી, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ છે એ ખાસ કરીને લખવામાં, બોલવામાં મોર અને ERમાં એ લોકો કન્ફ્યુઝ થતા હોય છે, સામાન્ય રીતે ભૂલો કરતા હોય છે. કેટલાક સ્ટુડન્ટ એમ બોલે છે કે હી ઇઝ મોર બેટર. તો જો અહીંયા મોર બેટર, ધીસ ઇઝ એન એરર, આ ભૂલ છે. કારણ કે જો ગુડ શબ્દ છે, ધેટ ઇઝ ધ વર્ડ ઓફ પોઝિટિવ ડિગ્રી. ગુડ શબ્દને જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાપરો છો ત્યારે ગુડનું બેટર થાય છે. તો જો તે આપણે ઓલરેડી ER લગાવી જ દીધો છે, તો મોર બેટર ન આવે. ક્યાં તો મોર લાગે અથવા તો ER લાગે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ થાય. બંને લાગતું નથી, એટલે મોર બેટર ન આવી શકે, મોર શોર્ટર ન આવી શકે, કારણ કે શોર્ટને ઓલરેડી તમે ER લગાવેલો છે તો આગળ મોર ન લગાવી શકો. તો આવી ભૂલો આપણાથી ન થાય એ ધ્યાન રાખવાનું છે. ક્યાં તો એડજેક્ટિવ પ્લસ ER આવે અથવા તો મોર પ્લસ એડજેક્ટિવ આવે. અને જો હવે અહીંયા ડિફરન્સ પડે, આની પહેલાના કીવર્ડ્સ જોયા ત્યાં આપણે જોયું હતું ધેન એની અધર. હવે અહીંયા થોડો ચેન્જ થશે. અહીંયા એની અધરની જગ્યાએ આવશે ધેન મેની અધર અથવા તો ધેન મોસ્ટ અધર. જે કોઈ પણ વર્ડ તમારે યુઝ કરવો હોય દેટ યુ કેન યુઝ. એવું જરૂરી નથી કે મેની અધર જ યુઝ કરવાનો અથવા તો મોસ્ટ અધર. તમને વોટ એવર યુ લાઈક. તમને મેની અધર શબ્દ આવડે છે, ગમે છે તો એ વાપરી શકો. અધરવાઇઝ યુ કેન યુઝ મોસ્ટ અધર. વોટ એવર યુ લાઈક, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. ચલો હવે આના એક્ઝામ્પલ્સ જોઈએ. એટલે એક્ઝામ્પલ ઉપરથી આપણે એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ, એઝ વેલ એઝ ધ સેન્ટેન્સ પેટર્ન સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ એક્ઝામ્પલ તમે યાદ કરજો. જો હવે અહીંયા શું કર્યું છે કે પોઝિટિવ ડિગ્રીમાં જે ઓબ્જેક્ટ હતો એ બરોડા હતો. તમે બરાબર યાદ તમને હશે જ, અથવા તો તમે આ વિડીયો રિપીટ કરીને ફરીવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો એને અહીંયા આપણે સબ્જેક્ટના સ્થાને મૂક્યો છે. સબ્જેક્ટ પ્લસ વર્બ મૂક્યું છે. વર્બ આપણે અકોર્ડિંગ ટુ ટેન્સ મૂકી શકીએ. ત્યાર પછી જો અહીંયા એડજેક્ટિવ મૂક્યું છે. એડજેક્ટિવ પ્લસ ER, તો લાર્જ પ્લસ ER થઈ ગયું લાર્જર. ધેન હવે આપણે મેની અધર વાળી સેન્ટેન્સ પેટર્ન છે, એટલે ક્યાં તમે મેની મૂકી શકો ઓર મોસ્ટ મૂકી શકો. પછી મેની અધર ઓર મોસ્ટ અધર સિટીઝ. જો અહીંયા યાદ રાખજો, જેવી રીતે પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ સાથેની સેન્ટેન્સ પેટર્નમાં સબ્જેક્ટ હંમેશા પ્લુરલ હોય, એમ અહીંયા મેની અધર કે મોસ્ટ અધરની સેન્ટેન્સ પેટર્ન હોય એનો ઓબ્જેક્ટ હંમેશા પ્લુરલ હોય. કારણ કે જો મેની છે એ પણ પ્લુરલ છે અને મોસ્ટ છે એ પણ પ્લુરલ છે, એટલે એના પછી જે નાઉન આવે છે on the place of object that must be in plural form. તો બરાબર યાદ રાખજો, મેની ઓર મોસ્ટ અધર સિટીઝ ઇન ગુજરાત. મેં બીજું કંઈ કર્યું નથી. પોઝિટિવ ડિગ્રીમાં જે વેરી ફ્યુ વાળી સેન્ટેન્સ પેટર્ન હતી એને જ મેં કન્વર્ટ કરી છે અહીંયા મેની અધર વાળી સેન્ટેન્સ પેટર્નમાં. બરાબર આઈ એમ રિપીટિંગ, કારણ કે અગત્યનું છે એટલે મારે રિપીટ કરવું પડશે કે પોઝિટિવ ડિગ્રીમાં જે વેરી ફ્યુ વાળી સેન્ટેન્સ પેટર્ન હતી એને જ મેં કન્વર્ટ કરી છે અહીંયા મેની અથવા તો મોસ્ટ અધર વાળી સેન્ટેન્સ પેટર્નમાં. એટલે તમે બંને સેન્ટેન્સ પેટર્નને, બંને એક્ઝામ્પલને કમ્પેર કરી લેજો, જેનાથી તમને ખ્યાલ આવે કે હાઉ વી કેન ક્રિએટ ધ સેન્ટેન્સ યુઝિંગ મેની ઓર મોસ્ટ અધર. ચલો બીજું સેન્ટેન્સ જે આપણે સેકન્ડ કીવર્ડ જોયો એનું સેન્ટેન્સ જોઈ લઈએ, એક્ઝામ્પલ જોઈ લઈએ, એના આધારે સેન્ટેન્સ પેટર્ન પણ સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા પહેલા બે જે નો અધર વાળું જે સેન્ટેન્સ હતું એને જ મેં કન્વર્ટ કર્યું છે અહીંયા એની અધર વાળા સેન્ટેન્સમાં. તો એનો જે ઓબ્જેક્ટ હતો ધ ગંગા, એને મેં સબ્જેક્ટના સ્થાને મૂક્યો. પહેલા સબ્જેક્ટ આવશે, પછી વર્બ આવશે, ત્યાર પછી એડજેક્ટિવ પ્લસ ER, અને જે એડજેક્ટિવને ER ના લાગે તો આગળ મોર મૂકી દેવાનો. મોર પ્લસ એડજેક્ટિવ, અહીંયા ER લાગશે કારણ કે લોંગ શબ્દ છે ધેટ ઇઝ શોર્ટ છે, એક કે બે સિલેબલ જ એની અંદર છે, એટલે લોંગને ER લગાડી શકાશે, એટલે લોંગર. પછી ધેન એની અધર, આ તો કીવર્ડમાંથી લીધેલું છે ડાયરેક્ટ. અને પછી મૂક્યો છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટના સ્થાને નાઉન મૂક્યું છે. ધેટ મસ્ટ બી સિંગ્યુલર, હંમેશા એક વચન હોય છે. મેની ઓર મોસ્ટ અધર પછીનો ઓબ્જેક્ટ હંમેશા પ્લુરલ હોય છે. એની અધર પછીનો ઓબ્જેક્ટ હંમેશા સિંગ્યુલર હોય છે. તો એની અધર રિવર ઇન ઇન્ડિયા.
તો ફરી વખત એની સેન્ટેન્સ પેટર્ન રિપીટ કરી લઈએ. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ પ્લસ er or more plus adjective plus than any other plus object into bracket always singular bracket over plus other words છે in India. તો this is all about the comparative degree. હવે આપણે લાસ્ટ ડિગ્રી જોવાના છીએ, that is superlative degree. બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ what is superlative degree. એ સમજતા પહેલા આપણે પોઝિટિવ ડિગ્રી શું છે, કમ્પેરેટિવ ડિગ્રી શું છે, એનું એક એક સેન્ટેન્સની અંદર એને સમરાઇઝ કરી લઈએ, જેનાથી સુપરલેટિવ ડિગ્રી ઇઝીલી આપણને સમજાઈ જાય. તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે એવું શીખ્યા હતા કે જ્યારે બે વ્યક્તિ, વસ્તુ કે વ્યક્તિ સમાન છે એવું દર્શાવવું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રી. જ્યારે આપણે એવું દર્શાવવું હોય કે એક વ્યક્તિ છે એ બીજા કરતાં વધારે સારી છે, અથવા તો એક શહેર છે બીજા શહેર કરતાં વધારે મોટું છે કે નાનું છે, અથવા તો એક વસ્તુ છે બીજી વસ્તુ કરતાં વધારે મોંઘી છે કે સારી છે કે સસ્તી છે, તો એક કરતાં બીજું બેટર અથવા તો એક કરતાં બીજું વર્સ, એવું જ્યારે સમજાવવું હોય ત્યારે વી કેન યુઝ કમ્પેરેટિવ ડિગ્રી. અને લાસ્ટ that is superlative degree. તો superlative ડિગ્રીનો યુઝ આપણે ક્યારે કરી શકીએ, તો when we want to mention one best among the group, at that time we can use superlative degree. જ્યારે આપણે એવું દર્શાવવા માંગતા હોઈએ છીએ કે આખા જ ગ્રુપની અંદર કોઈ એક વ્યક્તિ જ બેસ્ટ છે, અથવા તો એક મોટા ગ્રુપની અંદર એક નાનું ગ્રુપ બેસ્ટ છે, જ્યારે એવું સમજાવવા માંગતા હોઈએ at that time we can use this degree. હવે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે with the reference to population, આપણે ગુજરાતના સિટીઝની વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં ઘણા બધા સિટીઝ છે, મોટા મોટા સિટીઝ છે, અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, રાજકોટ છે, ભાવનગર છે, આ બધા સિટીઝ ઘણા મોટા છે. પણ જો મારે એમ કેવું હોય કે ભાઈ સૌથી મોટું સિટી ગુજરાતનું કયું છે, તો that is અમદાવાદ. So I can say that Ahmedabad is the largest city of Gujarat. ગુજરાતનું સૌથી મોટામાં મોટું સિટી છે એ અમદાવાદ છે, એ અમદાવાદ છે. તો જો અહીંયા બધા સિટીઝના ગ્રુપમાંથી મેં એક અમદાવાદને બેસ્ટ બતાવ્યું છે. બીજી રીતે કહી શકું કે હું ગુજરાતની અંદર મોટા સિટીઝનું મોટું ગ્રુપ છે, અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, રાજકોટ છે, ભાવનગર છે, જામનગર છે, જુનાગઢ છે, આ એક મોટું ગ્રુપ છે. એમાંથી મારે મોટા મોટા સિટીઝનું એક નાનું ગ્રુપ જોતું હોય તો હું એમ કહી શકું કે અમદાવાદ એન્ડ સુરત આર વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ ઓફ ગુજરાત. એમ કહી શકું કે ભાઈ અમદાવાદ અને સુરત છે એ ગુજરાતના મોટા શહેરોમાંથી એક છે. તો આવું કહી શકું કે ભાઈ ગુજરાતમાં મોટા શહેરો ઘણા બધા છે, એમાંથી અમદાવાદ અને સુરત એક છે, એક અમદાવાદ છે, એક સુરત છે, એવું આપણે કહી શકીએ. બરાબર. તો બે કન્ડિશન્સ છે આ ડિગ્રીની. કઈ કન્ડિશન છે કે એક મોટા ગ્રુપમાંથી કોઈ એકને બેસ્ટ સાબિત કરવો હોય તો, કે પછી વ્યક્તિ, વસ્તુ કે સ્થળ હોઈ શકે, અથવા તો બહુ મોટા ગ્રુપમાંથી નાનું ગ્રુપ છે બેસ્ટ છે આપણે એવું સાબિત કરવું હોય તો એ આપણે આ ડિગ્રીનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, તમારા ક્લાસની અંદર 60ની સંખ્યા હોય 60, તો આ 60 છે દેટ ઇઝ અ બિગર ગ્રુપ, મોટું ગ્રુપ છે. હવે મારે કેવું હોય કે આ 60ના ગ્રુપમાંથી આ 5 સ્ટુડન્ટ એવા છે જે હોશિયાર છે. તો જો મોટું ગ્રુપ છે દેટ ઇઝ ધ ગ્રુપ કન્સિસ્ટેડ ઓફ 60 સ્ટુડન્ટ્સ, ને એમાંથી નાનું ગ્રુપ જે હોશિયારનું જે છે, સ્ટાર્સનું છે, એ 5નું ગ્રુપ છે. આ તો ખાલી એક્ઝામ્પલ છે. તો જ્યારે એવી કમ્પેરિઝન કરવી હોય એટ ધેટ ટાઈમ વી કેન ઓલ્સો યુઝ સુપરલેટિવ ડિગ્રી. એના કીવર્ડ્સ કેવા કેવા હોઈ શકે? જો આના કીવર્ડ્સ છે કમ્પેરેટિવ જેવા જ છે, માઇનોર ચેન્જીસ છે, થોડા થોડા ચેન્જીસ છે. જો અહીંયા એડજેક્ટિવ પ્લસ EST, કમ્પેરેટિવમાં શું કરતા હતા? એડજેક્ટિવ પ્લસ ER, તો અહીંયા એડજેક્ટિવ પ્લસ EST. અને જે એડજેક્ટિવને EST ન લાગી શકે તો આગળ આપણે લગાવવાનું છે ધ મોસ્ટ. જેવી રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લગાવતા હતા, એવી રીતે અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ એવું આપણે લખવાનું છે. બીજા એના કીવર્ડ્સ કેવા કેવા હોઈ શકે? તો આપણે એના કીવર્ડ્સ વિશે વાત કરીએ તો ધ એડજેક્ટિવ પ્લસ EST, અથવા તો ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ ન આવે તો વન ઓફ ધ એડજેક્ટિવ પ્લસ EST, એન્ડ રિપીટિંગ વન ઓફ ધ, પછી એડજેક્ટિવ પ્લસ EST, અથવા તો એડજેક્ટિવ પ્લસ EST ન થઈ શકે, એડજેક્ટિવને EST ન લાગી શકે તો આગળ ધ મોસ્ટ, તો વન ઓફ ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ. આ બે પ્રકાર
ના કીવર્ડ્સ આની અંદર હોઈ શકે. બરાબર આ કીવર્ડ્સ જોજો. એવું લાગે તો તમારા ફંક્શનની નોટબુકમાં લખી નાખજો, જેનાથી તમને ખ્યાલ આવે કે કેવા કેવા કીવર્ડ સુપરલેટિવ ડિગ્રીમાં હોઈ શકે છે. એને વધારે સ્પેસિફાઈ કરવા માટે અને એક્સપ્લેન કરવા માટે આઈ એમ ગિવિંગ યુ ધ એક્ઝામ્પલ્સ. એને સમજીએ તો એના ઉપરથી આપણે ખ્યાલ આવશે. જોઈ લઈએ, બંને એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે, ધેટ ઇઝ બરોડા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ સિટીઝ ઇન ગુજરાત. તો જો અહીંયા બરોડા છે, ધેટ ઇઝ સબ્જેક્ટ. ઇઝ છે, ધેટ ઇઝ વર્બ. પછી જો આગળ વન ઓફ ધ, બીજું જે બીજા કીવર્ડ્સ છે એનો યુઝ કર્યો છે, વન ઓફ ધ. પછી લાર્જ પ્લસ EST એટલે લાર્જેસ્ટ. પછી ઓબ્જેક્ટ ના સ્થાને આપણે નાઉન મૂક્યું છે. યાદ રાખજો, વન ઓફ ધ વાળી સેન્ટેન્સ પેટર્નમાં ઓબ્જેક્ટ મસ્ટ બી ધ પ્લુરલ વન. પ્લુરલ ઓફ, જેવી રીતે મોસ્ટ અધર કે મેની અધર વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ છે એ હંમેશા પ્લુરલ આવતું હતું, એવી રીતે જ વન ઓફ ધ પછી એડજેક્ટિવ પ્લસ EST અથવા તો ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ હંમેશા પ્લુરલ આવે છે. તો એ આપણે લખ્યું, અને ઇન ગુજરાત ધોઝ આર ધ અધર વર્ડ્સ. હવે આપણે જોઈ લઈએ સેકન્ડ એક્ઝામ્પલ, ધેટ ઇઝ ધ ગંગા ઇઝ સબ્જેક્ટ, ઇઝ વર્બ. પછી ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST એટલે ધ લોંગેસ્ટ, લોંગ ને EST લગાડ્યું છે. અને પછી ઓબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે. યાદ રાખજો, ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અથવા તો ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ વાળી સેન્ટેન્સ પેટર્નમાં હંમેશા ઓબ્જેક્ટ મસ્ટ બી સિંગ્યુલર, એક વચન જ હોય છે. અને પછી આપણે ઇન ઇન્ડિયા ધોઝ આર ધ અધર વર્ડ્સ. તો ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ સુપરલેટિવ ડિગ્રી. અહીંયા આ વિડિયો લેક્ચર સેશનની અંદર વી હેવ ટ્રાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. We have seen the three types of degrees: positive degree, comparative degree and superlative degree. ત્રણે ત્રણ ડિગ્રીની ડેફિનેશન આપણે જોઈ છે, એના કીવર્ડ્સ આપણે જોયા છે, એની સેન્ટેન્સ પેટર્ન સમજવાનો પ્રયત્ન કર્યો, એના એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કર્યો, અને આ રીતે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન સમજવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ ધેટ, આઈ હેવ ફેથ ધેટ કે તમને કમ્પેરિંગ પીપલ, પ્લેસીસ એન્ડ થિંગ્સ, અથવા તો જેને બીજું નામ આપણે કીધું છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, એ આવડી ગયું હશે. હવે પછીનો નવો ટોપિક છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચર સેશનમાં આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.